નમસ્કાર મિત્રો. તો મિત્રો વાત કરીએ ભાઈની બેની લાડકી. ઘણા ટાઈમથી આપણે રાહ જોઈ રહ્યા હતા અને અત્યારે એનું શૂટિંગ પણ પતી ગયું છે, એટલે કે શૂટિંગ બ્રેકઅપ થઈ ગયું છે. હવે શૂટિંગ ખતમ થઈ ગયું છે, એટલે જલ્દીથી આપણને આ ફિલ્મ જોવા મળવાની છે. અને મિત્રો સાથે સાથે સિનેમાઘરોમાં પણ જલ્દી તમને જોવા મળવાની છે. અને મિત્રો ફિલ્મ પણ સારી હશે, ભાઈ બહેન વિશે બનાવીએ છીએ એવું મને લાગી રહ્યું છે, કેમ કે ફિલ્મનું નામ જ એવું છે, ભાઈની બેની લાડકી. તો મિત્રો વિક્રમભાઈ ઠાકોરની તો દરેક ફિલ્મો સુપર હિટ જ હોય છે. અને સાથે સાથે મિત્રો વાત કરીએ આત્મારામ ઠાકોરની, હજુ સુધી ફિલ્મ આપણને જોવા મળી નથી. તો એક ખુશીના સમાચાર છે કે જે મિલન ઠાકોરની સગાઈ થઈ હતી ત્યારે આત્મારામ ઠાકોર અને જીતુ પંડ્યા અને વિક્રમભાઈ ઠાકોર ત્રણેય મળ્યા હતા. તો હવે કંઈક લાગે છે કે ફિલ્મ બનાવવાનો પ્લાન કરી રહ્યા છે એવું મને લાગે છે મિત્રો. એવું કહી શકતું નથી કે ફિલ્મ બનાવશે, પરંતુ મિત્રો આત્મારામ ઠાકોર અને જીતુ પંડ્યા જે ફિલ્મ બનાવે તો સુપરહિટ બ્લોકબસ્ટર સુપરહિટ સાબિત થાય. તો મિત્રો સાથે સાથે મિત્રો એમાં આપણને મમતા સોની જોવા મળી જાય તો ખૂબ મજા આવે, કેમ કે મિત્રો ઘણા લોકોની ડિમાન્ડ છે કે મમતા સોની અને વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ ક્યારે આવશે. અને મિત્રો ત્રીજી વાત કરીએ મિત્રો, તો આપણને ફિલ્મ જોવાની તો ગમે જ છે. સાથે મિત્રો એવું એક સોંગ પણ આવવા જઈ રહ્યું છે, સોરી સાધના જે સોંગ તસવીર તારી દિલમાં રાખી છે, એ સોંગ મિત્રો તમે સાંભળ્યું હશે. તો એવું જ ભાઈની બેની લાડકી જે ફિલ્મ છે એમાં આપણને એવું જ કંઈક સોંગ સાંભળવા મળે છે. તમે મારા આગળનો વિડીયો છે એમાં તમે જોયું હશે. તો જીતુ પંડ્યા કહે છે કે એવું જ એક સોંગ સુંદર મજાનું આમાં છે, ભાઈની બેની લાડકી. તો મિત્રો ભાઈની બેની લાડકી ફિલ્મ આવે ત્યારે આપણે જોઈશું, અને હું જઈશ તો રિવ્યૂ પણ બનાવી દઈશ. અને સાથે મિત્રો તમે પણ મારા જોડે જોડાવજો, આપણે ફિલ્મ જોઈશું અને મોજ કરશું. અને તમને ફિલ્મ કેવી લાગશે એ પણ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને મિત્રો ટેલર આવે ત્યારે આપણે વાત કરીશું કે ફિલ્મ કેવી હશે અને મિત્રો કેવી બનવી જોઈએ. અને સાથે સાથે મિત્રો વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ તો સારી જ હોય છે. અને બીજી વાત કે મિત્રો જે સિનેમાઘરોમાં જઈને તમે આખું મૂવી ઉતારીને યુટ્યુબમાં મૂકો છો એવું ના કરશો મિત્રો. ખરેખર એ પણ ખૂબ મહેનત કરતા હોય છે, તમે જાણતા હશો. તડકામાં ઘણી મહેનત કરતા હોય છે ત્યારે આ એક ફિલ્મ બને છે. અને સાથે સાથે મિત્રો તમે પણ જો આવું કરતા હોય તો ના કરતા, અને ફિલ્મ જોવા અવશ્ય જજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.